પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ઉડી રહી છે, જેને કારણે લોકો પેનિક થઈ રહ્યા છે અને પેટ્રોલ પંપો ઉપર લાંબી વાહન ચાલકોની ભીડ જોવા મળી છે, જેના કારણે હાલ અત્યારે ઈવી બાઇકની ડિમાન્ડમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો આવો જાણીએ ઓટોમોબાઈલ્સના ઓનર અને જે કસ્ટમર્સ ઈવી બાઇકની ખરીદી કરી રહ્યા છે તેઓ શું કહે છે। મેડમ કહેવા જઈએ તો હાલની જે પેટ્રોલ અને ડીઝલની અછતની જે અફવાઓ ઉડી રહી છે, જેના લીધે પેટ્રોલ પંપ પર આટલી લાંબી લાઈનો લાગી રહી છે, જેના કારણે ઈ બાઇક્સમાં અત્યારે વોક ઇન અને ઇન્ક્વાયરીઓનો ફ્લો પર મેડમ ડબલ થઈ ગયો છે। જે અમારી યુઝલી ઇન્ક્વાયરી આવતી હતી એના કરતા ઇન્ક્વાયરીમાં 30 થી 40% ગ્રોથ થયો છે। ઇવન કસ્ટમર્સ ઇન્ક્વાયરીના જોડે ગાડી કન્ફર્મેશન પર એટલું વધ્યું છે અને કસ્ટમરની ડિમાન્ડ ઉપર વધી છે, જેના લીધે યંગસ્ટર પબ્લિક ટોટલી પેટ્રોલ કરતા ઈવી તરફ વધારે કન્વર્ટ થયું છે। અને હાલમાં જે પણ અમે ડિલિવરીઓ આપીએ છીએ, લાસ્ટ એક વીકમાં ડિલિવરીઓનું પ્રમાણ પણ વધારે વધી ગયું છે અને કસ્ટમર્સ વધારે ઇન્ક્વાયરી જોડે ઇન્ટરેસ્ટ બતાવે છે ઈવી બાઇક્સમાં। મેડમ અમારે 40 થી 50 વ્હીકલ્સ લાસ્ટ વીકમાં જ વેચાઈ ગઈ છે, જે અમારે હાલમાં મંથલી એવરેજ જે હતી એ લાસ્ટ વીકમાં જ અમે વેચી છે। મેમ કસ્ટમર ફૂલી ઇન્ટરેસ્ટેડ આવે છે અને જે પહેલે ચેલેન્જ આવતો હતો કે કસ્ટમર એકવાર જોઈને જાય અને અમારે ફોલોઅપ લેવા પડતા હતા, હવે થતું જ નથી। કસ્ટમર વિથ પેમેન્ટ જ આવે છે શોરૂમ પર અને ડીલ ક્લોઝ કરીને જ નીકળે છે। એટલે જે પણ અફવાઓ અત્યારે ઉડે છે પેટ્રોલ અને ડીઝલની અછતની, એના કારણે ઈવી બાઇક્સમાં અત્યારે ખાસ વધારો થઈ રહ્યો છે કસ્ટમરની ડિમાન્ડ। પરમાર દક્ષા છે। એવું છે કે જે રીતે આપણે બધા જાણીએ છીએ કે માર્કેટની અંદર અફવાઓ એવી ફેલાઈ ગઈ છે બધી જગ્યા પર કે ભવિષ્યમાં કે આગળના સમયમાં આપણને અત્યારે જ પેટ્રોલ મળવાનું નથી કે ડીઝલ મળવાનું નથી, તો એ કારણે લોકો એ અફવાઓને ધ્યાનમાં લઈને અત્યારે ઈ વ્હીકલ લેવા માટે વધારે પ્રેરિત થઈ રહ્યા છે। તો અમે પણ એ રીતે ઈ વ્હીકલ ની અંદર અમારો રસ બતાવ્યો છે કે ભાઈ અને ભવિષ્યમાં અત્યારે જે રીતે ડીઝલ પેટ્રોલના ભાવ વધે છે એ રીતે આગળ પણ વધતા જ રહેશે, તો બેસ્ટ ઓપ્શન છે કે ઈ વ્હીકલ। આજે આપણે ઈવી બાઇકની ખરીદી કરવા આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલની અછત હોવાથી, કેમ કે ક્યારે માહોલ એ થઈ જાય ને આપણે ઘરમાં ઈવી બાઇક હોય તો આપણે સારું રહે, કેમ કે પેટ્રોલ અત્યારે લાંબી લાઈનો લાગે છે, તો કદાચ ઇનકેસ આપણે ઇમરજન્સી હોય ત્યારે ઈવી બાઇક આપણે સારું પડે। દિન પર દિન આ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, એ લોકો અફોર્ડ નહીં કરતી કે તો ઘરમાં ચાર્જિંગ પોઈન્ટ ઈવી બાઇકમાં સારું રહે કે પેટ્રોલ પર જવું ના પડે, ઘરેથી બી ચાર્જ કરીને લોકો જઈ શકે છે। આપણે ઓનર અને જે કસ્ટમર સાથે વાત કરી તો જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી જે પેટ્રોલ ડીઝલની અછતની જે અફવાઓ છે તેમજ ભાવ વધારાની જે અફવાઓ છે, જેના કારણે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો જોવા મળે છે, જેનાથી કંટાળીને હાલ અત્યારે લોકો ઈવી બાઇકની સૌથી વધુ ડિમાન્ડ કરી રહ્યા છે। તો છેલ્લા એક અઠવાડિયાની અંદર જે પહેલા 10% જેટલી ઈવી બાઇકની ઇન્ક્વાયરી આવતી હતી, તેની સામે હાલ અત્યારે 20% જેટલી ઈવી બાઇકની જે ઇન્ક્વાયરી આવી રહી છે તેવું ઓનર દ્વારા જણાવવામાં આવેલું છે। તો જે લોકો જે પ્રકારે જે પેટ્રોલ પંપોની જે લાઈનોથી કંટાળી ગયેલા હોય તેવી રીતે હાલ અત્યારે ઈવી બાઇકની સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોમાં ઈવી બાઇકની સૌથી વધુ વેચાણ પણ થઈ ગયું છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।